રાધે રાધે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ શારીરિક બીમારી કે કોઈ મેડિકલ ડાયગ્નોસિસની વાત કરીએ છીએ ને ત્યારે એક પ્રકારની ચોક્કસતા હોય છે. હા, એકદમ સ્પષ્ટ હોય છે. બરાબર ને? જાણે કે કોઈ એન્જિનિયરિંગની પ્રક્રિયા ચાલી રહી હોય. હાથના હાડકામાં ક્રેક આવે તો એક્સરે રિપોર્ટમાં એક સફેદ લાઇન સ્પષ્ટ દેખાય. સાચી વાત. અને ડોક્ટર સીધી આંગળી મૂકીને કહે કે જુઓ અહીં તકલીફ છે. એક્ઝેક્ટલી. આખી પ્રક્રિયા અત્યંત માપણી અને ગણતરી પર આધારિત હોય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી હોતું. આ બાબત બહુ જ સ્પષ્ટ અને બાઇનરી હોય છે. મતલબ હાડકું તૂટેલું છે અથવા નથી તૂટેલું, એમાં વચ્ચેનો કોઈ રસ્તો હોતો નથી. હા, અને એટલે જ એનો ઈલાજ પણ સીધો અને સરળ બની જાય છે. અને ખબર છે, એ ચોક્કસતાથી એક પ્રકારની માનસિક શાંતિ મળે છે. ચોક્કસ. વસ્તુઓ સ્પષ્ટ દેખાય એ માનવ મનને બહુ ગમે છે. બિલકુલ. પણ જ્યારે મન, આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિની અદ્રશ્ય દુનિયામાં પ્રવેશ થાય છે ને ત્યારે પેલો એક્સરે મશીન જાણે સાવ નકામું થઈ જાય છે. રાઈટ? ત્યાં વિજ્ઞાનના સાધનો કામ નથી આવતા. હા, એક એવા નિદાનના ક્ષેત્રમાં ઊભા હોઈએ એવું લાગે જે અત્યંત ધૂંધળું અને અસ્પષ્ટ છે. અંદરથી ખાલીપણું લાગતું હોય, અકળામણ થતી હોય. પણ કોઈ બ્લડ રિપોર્ટ એને પકડી શકતો નથી. આ જ તો સૌથી મોટો પડકાર છે. સાચી વાત છે. અને એટલે જ આજની આ ઊંડાણપૂર્વક ચર્ચા બહુ જ ખાસ બની રહે છે. બિલકુલ. તો સૌથી પહેલાં તો તમામ ઓલ ગુજરાતી લવર્સ એટલે કે આપણા ગુજરાતી પ્રેમીઓનું સ્વાગત છે. હા, બધાનું હાર્દિક સ્વાગત છે. અને સ્પષ્ટ કરી દઈએ કે આજની આપણી આ અદ્ભુત ચર્ચાનો મુખ્ય આધાર અને સ્ત્રોત છે gujaratiTV.com એટલે કે gujaratiTV.com. રાઈટ. અને આ અદ્ભુત કન્ટેન્ટના લેખક છે સેવક માધવ જસાપારા એટલે કે સેવક માધવ જસાપારા. બરાબર. અને આ સ્ત્રોતની પસંદગી પાછળનું એક મોટું કારણ છે. આજે આપણે એક બહુ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ. હા, આજે આપણે પ્રેમાનંદજી મહારાજ એટલે કે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના તાજેતરના એક એકાંતિક વાર્તાલાપ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. એક્ઝેક્ટલી. કન્ટેન્ટ લેખક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત આ વાર્તાલાપમાં કોઈ હવામાં ઉડતી ફિલોસોફી નથી. ના, જરાય નહીં. આમાં મનમાં ઉઠતા રોજિંદા અને જટિલ પ્રશ્નોનું જમીન સાથે જોડાયેલું સમાધાન છે. ઓકે. તો ચાલો આને ડીકોડ કરીએ. આ સત્રનું મિશન એ સમજવાનું છે કે આજના આ ફાસ્ટ ફોરવર્ડ, વ્યસ્ત અને આધુનિક જીવનમાં આધ્યાત્મિકતા કેવી રીતે પ્રેક્ટિકલ બની શકે. સાચી વાત છે. કારણ કે ભક્તિ માત્ર જંગલમાં બેસીને નથી થતી. રાઈટ. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ સ્ત્રોતમાં દર્શાવેલ વાતો માત્ર હિમાલયમાં બેઠેલા સાધુઓ માટે જ નથી. હા, આ વાતો એસી ઓફિસમાં કામ કરતા કે ટ્રાફિકમાં ફસાતા સામાન્ય માણસના રોજના સંઘર્ષોનો સીધો જવાબ છે. બિલકુલ. અને આની શરૂઆત એક બહુ જ રસપ્રદ કિસ્સાથી થાય છે જે સાંભળવામાં થોડો રમૂજી પણ લાગે. હરિયાણાના એક કરુણજીનો કિસ્સો છે. ઓહ હા, પેલો પત્નીવાળો કિસ્સો. હા, તેમની પત્ની ધીરે ધીરે તેમને વૃંદાવન લઈ આવવા લાગી. હવે આ ભાઈને એવું લાગે છે કે પહેલા તેઓ પત્ની માટે પ્રાથમિકતા હતા. પણ હવે વૃંદાવન અને ઠાકુરજી નંબર 1 થઈ ગયા છે. એક્ઝેક્ટલી. પત્ની ધીમે ધીમે આધ્યાત્મિક નિયમો વધારી રહી છે. પહેલા માળા કરવાનું કહ્યું, પછી દર્શન કરવાનું કહ્યું. અને પેલા ભાઈ ગભરાઈ ગયા છે. હા, પેલા ભાઈને એવું મહેસૂસ થઈ રહ્યું છે કે તેઓ કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં ફસાઈ રહ્યા છે. આ બહુ જ સામાન્ય પ્રતિક્રિયા છે મનની. બરાબર ને? આ સાંભળીને એ વિચાર આવે કે કોઈ સારી શિસ્ત કે ભક્તિની શરૂઆત એક બંધન કે ફાંસો કેમ લાગે છે આપણને? આ માનવ મનોવિજ્ઞાનનો બહુ જ પાયાનો પ્રશ્ન છે. જુઓ, મનને હંમેશા પોતાની સ્વતંત્રતા છીનવાઈ જવાનો ડર રહેતો હોય છે. અચ્છા, એટલે એ અહંકારનો ડર છે? બિલકુલ. ખાસ કરીને જ્યારે મન સંસારિક ભોગ અને આદતોથી ઘેરાયેલું હોય. જ્યારે કોઈ નવો નિયમ આવે ને ત્યારે અહંકારને લાગે છે કે કંટ્રોલ જઈ રહ્યો છે. સાચી વાત. પણ મહારાજશ્રી આ આખી પરિસ્થિતિને તદ્દન નવા જ દૃષ્ટિકોણથી જુએ છે. તેઓ આને ફસાવું નથી માનતા. તો શું માને છે તેઓ? તેઓ આને ઈશ્વરની એક અદ્રશ્ય અને અત્યંત મોટી કૃપા ગણે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે તે પત્ની કોઈ સામાન્ય સ્ત્રી તરીકે નહીં, પણ ભક્તિ સ્વરૂપા બનીને આવી છે. ઓ વાહ! એટલે કે ભક્તિ પોતે જ એક સંબંધના રૂપમાં, પત્નીના રૂપમાં આવીને તેમને સાચા રસ્તે દોરી રહી છે. એકદમ સાચું. પણ સામાન્ય રીતે આપણે સંબંધોને માત્ર સામાજિક ઢાંચામાં જ જોઈએ છીએ ને. હા, આપણે એની પાછળનો આધ્યાત્મિક અર્થ નથી પકડી શકતા. રાઈટ. જે વ્યક્તિ ધીમે ધીમે સંસારના નકામા ખ્યાલોમાંથી બહાર કાઢીને
શાશ્વત સત્યના માર્ગે લઈ જાય તેનાથી મોટો કોઈ હિતેચ્છુ ન હોઈ શકે. બરાબર છે. મહારાજ શ્રી ભાર મૂકીને સમજાવે છે કે આ પરિસ્થિતિમાં વિરોધ કરવાને બદલે તે વ્યક્તિએ આ માર્ગદર્શન માટે આભારી હોવું જોઈએ. અને આ માત્ર એક વ્યક્તિની સમસ્યા નથી. આપણે સાચું શું છે તે જાણતા હોવા છતાં તેને સ્વીકારવામાં આનાકાની કરીએ છીએ. હા, અને સ્ત્રોતમાં રમેશકુમાર નામના એક અન્ય જિજ્ઞાસુનો પ્રશ્ન પણ આ જ માનસિક સંઘર્ષને ઉજાગર કરે છે. કયો પ્રશ્ન હતો એ? પ્રશ્ન એ છે કે મન બહુ જ સારી રીતે જાણે છે કે સાચું શું છે, ખોટું શું છે, પાપ અને પુણ્ય વચ્ચેનો ભેદ ખબર છે. હા. છતાં પણ તે વારંવાર પાપ અને ભોગવિલાસ તરફ જ કેમ ખેંચાય છે? જ્ઞાન હોવા છતાં આકર્ષણ કેમ રહે છે? અરે હા, આના જવાબમાં મહારાજશ્રીએ એક ઉદાહરણ આપ્યું છે જે ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. સપનાનું ઉદાહરણ. બિલકુલ, એ ઉદાહરણ બહુ જ સચોટ છે. ધારો કે કોઈ વ્યક્તિ ગાઢ નિંદ્રામાં સપનું જોઈ રહી છે. સપનામાં તેને એવો વિચાર આવે છે કે અરે, હું તો સપનું જોઈ રહ્યો છું, હું તો જાગી ગયો છું. હા, પણ વાસ્તવિકતામાં તો તે હજુ પથારીમાં જ સૂતો હોય છે. એક્ઝેક્ટલી. આંખો બંધ છે એ માત્ર સપનાની અંદરનો એક વિચાર છે, સાચી જાગૃતિ નથી. બહુ જ ઊંડી વાત છે આ. એવી જ રીતે મન બૌદ્ધિક સ્તરે માત્ર માહિતી તરીકે જાણે છે કે ભોગવિલાસમાં કાયમી સુખ નથી, પણ આંતરિક ચેતના હજુ જાગી નથી. રાઈટ. એ માત્ર એક સ્વપ્નિક જાણકારી છે. આ ઉદાહરણ સીધું મનના મૂળભૂત કામકાજ પર પ્રહાર કરે છે. સાચી વાત છે. માહિતી હોવી અને વાસ્તવિક અનુભૂતિ હોવી, એ બે વચ્ચે આભ જમીનનો ફરક છે. આપણી પાસે માત્ર માહિતી છે અને એ માહિતીને વાસ્તવિકતામાં બદલવા માટે એક વિશેષ ઊર્જાની જરૂર પડે છે. જેને મહારાજશ્રી આધ્યાત્મિક બળ કહે છે, ખરું ને? હા, આધ્યાત્મિક બળ એટલે કે આધ્યાત્મિક બળ. જાણકારી હોવી એ નકશો હવા બરાબર છે, પણ તે નકશા પર ચાલવા માટે વાહનમાં ઈંધણ તો જોઈએ ને? બરાબર. એ ઈંધણ એટલે આધ્યાત્મિક બળ. મહારાજશ્રી બહુ તાર્કિક રીતે સમજાવે છે કે આજના સમયમાં લોકો પાસે આ બળ કેમ નથી. અને આનો સીધો સંબંધ આપણી આધુનિક જીવનશૈલી સાથે છે. કારણ કે સ્ત્રોતમાં ઉલ્લેખ છે તેમ આખી રાત જાગવું અને મનોરંજન પાછળ સમય વેડફવો એ સામાન્ય થઈ ગયું છે. ચોક્કસ. આ કોઈ રૂઢિચુસ્ત નિયમની વાત નથી. હા, આ તો મનની કાર્યપ્રણાલીની વાત છે. જુઓ, આધુનિક જીવનશૈલીમાં લોકો રાત્રે 2-3 વાગ્યા સુધી મોબાઈલ સ્ક્રીન સામે બેસીને દુનિયાભરનો કચરો મનમાં ભરતા રહે છે. રાતનો સમય શાંતિનો હોય છે, પણ મનને સતત ઉત્તેજિત રાખવામાં આવે છે. ગાઢ નિદ્રામાં હોય છે. હા, છેક 10-11 વાગે આંખ ખુલે છે. એટલે કે જે સમયગાળો આંતરિક શક્તિ, સ્થિરતા અને આધ્યાત્મિક બળ જમા કરવાનો છે, તે જ સમયે આપણી સિસ્ટમ બંધ પડી હોય છે અને પરિણામ એ આવે છે કે વ્યક્તિ અંદરથી સાવ ખોખલી થઈ જાય છે. બિલકુલ. આધ્યાત્મિક બળ વગરનું જ્ઞાન માત્ર બૌદ્ધિક ચર્ચા પૂરતું સીમિત રહી જાય છે. હા, એક સામાન્ય માણસ પણ ભાષણ આપી શકે છે કે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે. સાચી વાત. પણ એ જ માણસ રસ્તા પર ટ્રાફિકમાં જરાક અમથો અકસ્માત થાય તો મારવા પર ઉતરી આવે છે. એક્ઝેક્ટલી. કેમ? કારણ કે અંદર સહનશક્તિ કે આધ્યાત્મિક બળ જમા જ નથી થયું. માહિતી છે, પણ બળ નથી. આ ખરેખર બહુ ઊંડું નિરીક્ષણ છે. માત્ર માહિતી હોવી પૂરતી નથી. હવે જ્યારે બળની કમી હોય ત્યારે મન સિદ્ધાંતોમાં વિરોધાભાસ ઊભા કરે છે. હા, અને સ્ત્રોતમાં રામજી લાલ નામના ભક્તનો એક એવો જ મોટો આધ્યાત્મિક વિરોધાભાસ રજૂ કરવામાં આવ્યો છે. હા, પેલો શાસ્ત્રોના વાક્યોવાળો પ્રશ્ન ને? હા, એક તરફ શાસ્ત્રો કહે છે કે કણ કણમાં ભગવાન છે, માટી, પથ્થર, ઝાડ, માણસ સૌમાં ઈશ્વર જુઓ અને સૌને પ્રેમ કરો. રાઈટ. અને બીજી તરફ એવી પણ કડક સૂચના છે કે આ સંસાર અને શરીર આપણું નથી, બધું નાશવંત છે, બધું છોડી દો, માત્ર પરમાત્મા જ પોતાના છે. એટલે પ્રથમ નજરે તો આ બંને વાતો એકબીજાની બિલકુલ વિરુદ્ધ જ લાગે છે. જો બધે ભગવાન જ છે તો પછી છોડવાનું શું છે? બરાબર. જો નિર્માતાએ જ આટલી સુંદર દુનિયા બનાવી છે, આટલા જટિલ સંબંધો બનાવ્યા છે, તો પછી બધું મિથ્યા છે એમ કહીને મોહભંગ કરવાની વાત કેમ આવે છે? આ જબરદસ્ત ગૂંચવણને મહારાજશ્રીએ બહુ જ વૈજ્ઞાનિક રીતે ઉકેલી છે. કેવી રીતે? આ કોઈ વિરોધાભાસ નથી, પણ આધ્યાત્મિક યાત્રાના 2 ક્રમિક તબક્કાઓ છે. પહેલો તબક્કો છે સાધક, એટલે કે સીકરનો.
ઓકે, સાધક એટલે જેણે હજુ શરૂઆત કરી છે. હા, સાધકનું મન હજુ દુનિયાની વસ્તુઓ અને સંબંધો સાથે જડાયેલું છે. જો શરૂઆતમાં જ તેને કહેવામાં આવે કે બધે ભગવાન છે, તો તેનું મન આ જ્ઞાનનો દુરુપયોગ કરશે. બિલકુલ, તે પોતાના ભોગવિલાસને જસ્ટિફાય કરશે કે આમાં પણ ભગવાન છે, તો ભોગવો. એટલે મનને છેતરપિંડી કરતા રોકવા માટે એક કડક બ્રેક મારવી જરૂરી છે. હા, જાણે કે કોઈ જૂની અને ખંડેર ઇમારતની જગ્યાએ નવો મહેલ બનાવવો હોય તો પહેલા પેલું જૂનું બાંધકામ તોડવું જ પડે. તેના વગર નવો પાયો ન નંખાય. એકદમ સચોટ ઉદાહરણ. એ જૂનું બાંધકામ તોડવાની પ્રક્રિયા એટલે જ વૈરાગ્ય. સાધક માટે કડક નિયમ છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. રાઈટ. જ્યાં સુધી સંસારના આકર્ષણો પ્રત્યેનો મોહ તૂટશે નહીં ત્યાં સુધી ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ ક્યારેય પ્રગટ થશે નહીં. આ એક માનસિક ડિટોક્સ પ્રક્રિયા છે. બરાબર. અને બીજો તબક્કો કયો છે? પછી આવે છે બીજો તબક્કો, સિદ્ધ, એટલે કે રિયલાઇઝ્ડ સોલનો. જ્યારે ડિટોક્સ પૂરું થઈ જાય ત્યારે તેને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે પછી તેનું વિઝન જ બદલાઈ જાય છે. તેને સંસાર ભોગવવાની વસ્તુ તરીકે નથી દેખાતો. હા, પછી તે જગતને માયા તરીકે કે ભોગવિલાસના સાધન તરીકે નથી જોતો, પણ પરમાત્માના વિસ્તરણ તરીકે જુએ છે. ઓહ, એટલે પછી તેના માટે પેલો સિદ્ધાંત લાગુ પડે છે કે જડ ચેતન જગ જીવ જત. બિલકુલ. તેને દરેક જીવમાં રામ જ દેખાય છે. એટલે પહેલા અહંકારને મારવા માટે વૈરાગી થવું પડે છે અને પછી જ સાચા પ્રેમી બની શકાય છે. આ સ્પષ્ટતા ખરેખર ઘણા વૈચારિક જાળા સાફ કરી દે છે. પણ અહીં રાજીવ મહેશ્વરીનો એક બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે જે સ્ત્રોતમાં ચર્ચાયો છે. હા, ઈચ્છાઓ વિશેનો પ્રશ્ન. જો અહંકાર આટલો બધો છેતરામણો હોય તો કોઈ નિર્ણય લેતી વખતે એ કેવી રીતે નક્કી કરવું કે મનમાં ઉઠેલો વિચાર એ ભગવાનની પ્રેરણા છે કે આપણો અહંકાર? આ આધ્યાત્મિક માર્ગનો સૌથી પ્રેક્ટિકલ અને જોખમી વળાંક છે. કારણ કે ઘણા લોકો પોતાના અહંકારને જ ભગવાનનો આદેશ માની લે છે. સાચી વાત છે. તો પછી આનું ફિલ્ટર શું છે? કઈ રીતે ચકાસવું? મહારાજ શ્રી આના માટે એક અકાટ્ય સિદ્ધાંત આપે છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ. અચ્છા, એટલે શાસ્ત્રો પ્રમાણ છે. હા, આ એક ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ છે. તમારા હૃદયમાં કોઈ પણ વિચાર આવે તેને તરત જ શાસ્ત્રોના નિયમો અને અનુભવી સંતોની વાણીના ફિલ્ટરમાંથી પસાર કરો. રાઈટ. જો તમારી ઈચ્છા શાસ્ત્રોની મર્યાદાઓ સાથે સુસંગત હોય તો જ તેને યોગ્ય માનવી. એક્ઝેક્ટલી. અને જો તે શાસ્ત્ર વિરુદ્ધ હોય તો તેને મનનો ભ્રમ કે માયાનું આવરણ માનીને ત્યાં જ છોડી દેવી. બહુ સરસ વાત છે. હવે આ ચર્ચા જ્યાં જાય છે તે ભાગ સ્ત્રોતનો સૌથી રોમાંચક હિસ્સો છે. હા, મહારાજશ્રીની પોતાની યાત્રા. બિલકુલ. આખી વાત એક અત્યંત બૌદ્ધિક અને કઠોર જ્ઞાન માર્ગથી લઈને હૃદયને પીગળાવી દે તેવી કોમળ ભક્તિ તરફ વળે છે. રજતકુમાર અને સુરુચિ ચૌબેના પ્રશ્નો પણ આ જ વિષય પર હતા કે સાધક ક્યારે પ્રેમી ભક્ત બને છે. અને આનો જવાબ આપતા પ્રેમાનંદજી મહારાજે તેમના પોતાના જીવનનો જે અંગત કિસ્સો શેર કર્યો છે તે અદ્ભુત છે. તેમની કાશીથી વૃંદાવન સુધીની સફર તે કોઈ ચમત્કાર કે માનસિક ક્રાંતિથી કમ નથી. આને સમજવા માટે મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો પણ આશ્ચર્ય થાય. મહારાજ શ્રી એક સમયે કઠોર જ્ઞાનમાર્ગના પ્રવાસી હતા. હા, સંન્યાસી માર્ગ, જે માર્ગમાં અહમ બ્રહ્માસ્મિ સિવાય કંઈ જ ન હોય. બરાબર. કાશીમાં કોઈ પણ પ્રકારની લાગણીઓને દબાવીને સંપૂર્ણ સંવેદનહીન અવસ્થામાં કલાકો સુધી કઠોર ધ્યાન કરવું. અને પછી અચાનક કોઈ સંતના આગ્રહથી તેઓ પરાણે રાસલીલા જોવા ગયા. અને માત્ર 1 મહિનાના સમયગાળામાં એવું શું થયું કે આ કઠોર તાર્કિક સંન્યાસી પોક મૂકીને રડી પડ્યો? આ જ તો ભક્તિની તાકાત છે. જેમની આંખો ધ્યાનમાં સ્થિર રહેતી તે આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. આ તો જાણે કોઈ સુપર કમ્પ્યુટર અચાનક કવિતાઓ લખવા માંડે એના જેવું છે. બહુ જ સરસ ઉપના આપી તમે. મહારાજ શ્રી પોતે જ માછલી અને પાણીનું ઉદાહરણ આપે છે. હા, કે માછલીને પાણીમાંથી બહાર કાઢીએ અને જે તીવ્ર વ્યાકુળતા થાય તેવી વ્યાકુળતા ભક્તના હૃદયમાં જાગી ઉઠે છે. પણ આટલું મોટું પરિવર્તન આવ્યું કેવી રીતે? આ કોઈ બૌદ્ધિક સમજના કારણે આવેલું પરિવર્તન નથી. તો શેનાથી આવ્યું? આ પરિવર્તન પાછળ એક જ અદૃશ્ય તત્વ કામ કરે છે અને તે છે કૃપા, એટલે કે ગ્રેસ. અચ્છા, કૃપા. આધ્યાત્મિક વિજ્ઞાનમાં જ્ઞાન અને ભક્તિ વચ્ચે આ જ મોટો તફાવત છે. તમે કઠોર તપસ્યાથી જ્ઞાન કદાચ મેળવી શકો, પણ હૃદયમાં જે પ્રેમ પ્રગટે છે તે માત્ર અને માત્ર
ઈશ્વર કે સંતની કૃપાથી જ અંદર ઉતરે છે ખરું ને? બિલકુલ. મહારાજશ્રીના કિસ્સામાં શ્રી રામ શર્મા આચાર્યજીના શબ્દો એક ઉર્જા બનીને કામ કરી ગયા. તેમણે શું કહ્યું હતું? આચાર્યજીએ તેમને કહ્યું હતું કે એકવાર વૃંદાવન આવી જા, બિહારીજી તને ક્યારેય નહીં છોડે. અરે વાહ! ભગવાન વિશ્વનાથની ઈચ્છા અને સંતની કૃપાથી જ તેમની યાત્રા પ્રેમ અને ભક્તિના સમુદ્રમાં ભળી ગઈ. અને આ સાંભળીને પેલો મોટો પ્રશ્ન પણ ઉકેલાઈ જાય છે કે આજના આ કળિયુગમાં સાચા ગુરુની શોધ કેવી રીતે કરવી? હા, કારણ કે સાચા માર્ગદર્શક વિના તો આ કૃપા કેવી રીતે મળશે? બરાબર. તો આનો શું જવાબ છે? મહારાજશ્રી બહુ જ વ્યવહારુ જવાબ આપે છે. તેઓ કહે છે કે જો કોઈ યોગ્ય ગુરુ શારીરિક રૂપે ન મળે તો નિરાશ થઈને ભટકવાની કોઈ જરૂર નથી. ઓકે. સીધા ભગવાનને જ પોતાના ગુરુ માની લેવા જોઈએ. શ્રી કૃષ્ણ કે શ્રી રામને સીધી પ્રાર્થના કરવી જોઈએ કે તમે જ મારા ગુરુ છો, મારું માર્ગદર્શન કરો. એટલે કે કોઈ વચેટિયાની જરૂર નથી? જરાય નહીં. અને જ્યારે તમારી અંતરની પ્રાર્થના સાચી હશે ત્યારે યોગ્ય સમયે આવતા સાચા ગુરુ આપોઆપ સામે આવશે. રાઈટ. અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે એ સાચા ગુરુ સામે આવશે ત્યારે પહેલી જ મુલાકાતમાં હૃદયમાં એક અદ્ભુત આંતરિક ખેંચાણ અનુભવાશે. એટલે કે ફર્સ્ટ સાઇટમાં જ કનેક્શન થઈ જશે. હા, મહારાજશ્રીને જ્યારે તેમના ગુરુદેવના પહેલીવાર દર્શન થયા ત્યારે તેમને અંદરથી જ અવાજ આવ્યો હતો કે જેની શોધ હતી તે મંજિલ મળી ગઈ. બહુ જ અદ્ભુત. આ બધી તો માનવ ચેતનાના ખૂબ ઉચ્ચ શિખરોની વાતો થઈ. પણ હવે ફરી પાછા આજના કોર્પોરેટ યુગમાં આવીએ. હા, આયુષ ભાટિયાનો અત્યંત વ્યાવહારિક પ્રશ્ન. બિલકુલ. આજના દરેક યુવાનનો પ્રશ્ન છે આ. ઓફિસનું કામ, ડેડલાઇન્સ, ટાર્ગેટ્સ, બોસનું પ્રેશર અને એમાંથી ઊભો થતો ભયંકર માનસિક તણાવ. સાચી વાત છે. આ બધી દોડધામ વચ્ચે ભગવાન સાથે કે આંતરિક શાંતિ સાથે કેવી રીતે જોડાવું? જ્યારે આખો દિવસ ઈમેલ અને મીટિંગ્સમાં જતો હોય ત્યારે ભક્તિ ક્યાં શોધવી? આ બહુ જ વ્યાજબી સવાલ છે. મને આ પરિસ્થિતિને જોતા ભગવદ્ ગીતાનો એક સીન યાદ આવે છે. જરા કલ્પના કરો, અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં ઊભો છે. હા, સૌથી મોટો સ્ટ્રેસ. ચારે તરફ લોહીલુહાણ માહોલ છે, ભયંકર શંખનાદ થઈ રહ્યો છે અને હવે પછીની ક્ષણે જીવતા રહીશું કે મરી જઈશું તેની કોઈ ગેરંટી નથી. બરાબર. જો એવા ભયંકર અલ્ટિમેટ સ્ટ્રેસવાળા વાતાવરણમાં અર્જુન ભગવાન સાથે જોડાઈ શકતો હોય તો આપણે એસી ઓફિસમાં લેપટોપ પર કામ કરતી વખતે ચોક્કસ આંતરિક શાંતિ જાળવી શકીએ. આ અત્યંત સચોટ સરખામણી છે. આપણું ઓફિસનું કામ ગમે તેટલું અઘરું હોય પણ તે કુરુક્ષેત્રના યુદ્ધ કરતાં વધુ જીવલેણ તો ચોક્કસ નથી જ. સાચી વાત. તો આનો પ્રેક્ટિકલ રસ્તો શું બતાવ્યો મહારાજજીએ? તેઓ કોઈ કલાકો લાંબી પૂજાપાઠ કે કર્મકાંડની વાત નથી કરતા. તેઓ એક બહુ જ નાનકડો સાયકોલોજીકલ પણ અત્યંત પાવરફુલ નિયમ આપે છે. અચ્છા, કયો નિયમ? દર 5 મિનિટે માત્ર એકવાર રાધા નામ અથવા પ્રભુનું નામ લેવું. માત્ર દર 5 મિનિટે એકવાર? આ તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળે કરી શકે. હા, અને આની પાછળ બહુ ઊંડું વિજ્ઞાન છે. તમે કોમ્પ્યુટર પર કોઈ જટિલ કામ કરી રહ્યા છો, 5 મિનિટ થાય એટલે મનમાં માત્ર એકવાર પ્રભુનું સ્મરણ કરો અને પાછા કામે વળગી જાઓ. આનાથી ફાયદો શું થાય? આ એક પ્રકારનું પેટર્ન ઇન્ટરપ્શન છે. ઓફિસમાં જ્યારે સ્ટ્રેસ વધે છે ત્યારે મન એક નેગેટિવ લૂપમાં ફસાઈ જાય છે. હા, ટેન્શન વધતું જ જાય. પણ આ 5 મિનિટનો નિયમ એ લૂપને તોડી નાખે છે. મનનું બેકગ્રાઉન્ડ પ્રોસેસર સતત જાગૃત રહે છે કે અરે 5 મિનિટ થવા આવી, મારે સ્મરણ કરવાનું છે. વાહ! આને આધ્યાત્મિક લાઈફ હેક કહી શકાય. બિલકુલ. આ પ્રેક્ટિસ કામના સ્થળે જાગૃતિ લાવે છે અને સ્ટ્રેસના હોર્મોન્સને વધતા અટકાવે છે. પણ છતાંય માનસ ઠકરાલનો એક પ્રશ્ન એવો પણ હતો કે સંસારિક ઈચ્છાઓનો વેગ એટલો તીવ્ર હોય છે કે આપણે નામ લઈએ તો પણ મન પાછું સંસારની માયામાં જ ભાગે છે. હા, ગટરના કીડાને તમે ગંદકીમાંથી કાઢીને ગમે તેટલા શુદ્ધ અમૃતના કુંડમાં નાખો તો પણ તે ત્યાં બેસી નહીં શકે. તે ત્યાંથી તરફડીને પાછો પેલી ગટરમાં જ જવાનો. બરાબર. આપણું મન પણ બરાબર એવું જ થઈ ગયું છે. જન્મો જન્મથી તેને સંસારની ગંદકીની આદત પડી ગઈ છે. એટલે તેને અમૃત જેવી ભક્તિમાં તરત મજા નહીં આવે. તો પછી આ મનને કંટ્રોલ કરવાનો રસ્તો શું? મનને ક્યારેય બળજબરીથી દબાવી ન શકાય. તે સ્પ્રિંગ જેવું છે. જેટલું દબાવશો એટલું ઉછળશે. રાઈટ. તેને માત્ર સતત નામજપ અને ભક્તિના બળથી ધીમે ધીમે શુદ્ધ કરી શકાય. અને આ પ્રક્રિયામાં જો ભૂલો થાય તો ગભરાવાની જરૂર નથી ને? કારણ કે દિવ્યા શર્માનો પ્રશ્ન ભગવાનના સ્વભાવ વિશે હતો. બિલકુલ ગભરાવાની જરૂર નથી.
સ્ત્રોતમાં રામચરિત માનસના સંદર્ભ સાથે ભગવાન રામના અત્યંત દયાળુ સ્વભાવની વાત કરવામાં આવી છે. હા, ઈશ્વરનો સ્વભાવ સજા આપવાનો નથી, પણ સુધારવાનો છે. વિભીષણ, જે કટ્ટર શત્રુ રાવણનો સગો ભાઈ હતો, તેને પણ ભગવાને વિના સંકોચે શરણ આપ્યું. આ દર્શાવે છે કે ઈશ્વરનો સ્વભાવ કેટલો વિશાળ છે. ભૂલો થશે, પણ શરણાગતિ સ્વીકારી લઈએ તો પ્રભુ અપનાવી લેશે. ભક્તિની અસલી તાકાત આ શરણાગતિમાં જ છે. આ આખી ચર્ચાના આધારે મને એક બહુ જ અલગ પ્રકારનો વિચાર આવે છે. કેવો વિચાર? સામાન્ય રીતે શાંતિ શોધવા આપણે પહાડો પર કે મંદિરમાં જવાનું વિચારીએ છીએ. ત્યાં ભક્તિ કરવી સરળ છે કારણ કે વાતાવરણ ડિઝાઇન થયેલું હોય છે. હા, ત્યાં કોઈ ડિસ્ટર્બ નથી કરતું. પણ શું એવું બની શકે કે આપણા રોજિંદા કંટાળાજનક કાર્યો, પેલો સિટીનો ટ્રાફિક જામ અથવા ઓફિસની બોરિંગ મીટિંગ્સ, હા, આ બધું જ પેલી દર 5 મિનિટે નામસ્મરણના સિદ્ધાંતને ચકાસવા માટેની અસલી આધ્યાત્મિક પ્રયોગશાળા હોય? મંદિરમાં તો બધા શાંત રહી શકે, પણ અસલી પરીક્ષા તો આ ઘોંઘાટ વચ્ચે શાંતિ જાળવવામાં જ છે. આ અત્યંત ગહન નિષ્કર્ષ છે. જો ચર્ચાની શરૂઆતમાં આવેલી એક્સ-રે મશીનવાળી વાતને ફરી યાદ કરીએ, હા, મનની શાંતિનો કોઈ મેડિકલ રિપોર્ટ ભલે ના આવતો હોય, પણ મહારાજ શ્રીએ આપણને એક બહુ જ સ્પષ્ટ ઇલાજ આપ્યો છે. એ ઇલાજ છે સતત નામસ્મરણ. બિલકુલ. જો દુનિયાના પ્રેશર વચ્ચે પણ એ નામની સાંકળ પકડાયેલી રહે તો સમજી લેવું કે અદૃશ્ય ઇલાજ કામ કરી રહ્યો છે. એકદમ સાચું. ખરેખર આજના આ સત્રમાં મન, ભક્તિ અને આધુનિક જીવનશૈલીના સમન્વય વિશે ઘણું બધું ઊંડાણપૂર્વક શીખવા મળ્યું. હા, આ ચર્ચા બહુ જ ફળદાયી રહી. આ અદ્ભુત અને જ્ઞાનસભર કન્ટેન્ટ પૂરા પાડવા બદલ આપણે gujaratikivi.com એટલે કે gujaratiTV.com અને લેખક સેવક માધવ જસાપરા એટલે કે સેવક માધવ જસાપરાનો વિશેષ આભાર માનીએ છીએ. ચોક્કસ. અને શ્રોતાઓ માટે ખાસ નોંધ: લાઇક, શેર, સબસ્ક્રાઇબ આર ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યૂ ઇન કમેન્ટ બોક્સ. બિલકુલ. તમારા મંતવ્યો ચોક્કસ જણાવજો. આપણી આ રોજિંદી આધ્યાત્મિક પ્રયોગશાળામાં સતત જાગૃતિના પ્રયોગો ચાલુ રાખી શકાય. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી રાધે રાધે. રાધે રાધે.